ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सिद्धिं प्राप्तो यथा ब्रह्मा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे। समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा। आदि शंकराचार्य जी જ્ઞાન નિષ્ઠા બાબતે ચર્ચા કરી રહ્યા. મૂળભૂત ચર્ચા એટલી જ છે કે જ્ઞાન નિષ્ઠા કયા પ્રકારની છે તો કે જેવું જ્ઞાન છે એવા પ્રકારની નિષ્ઠા. જ્ઞાન કેવું છે? જેવો આત્મા છે એવું જ્ઞાન છે, પણ આત્મા સ્વયં નિરાકાર છે. આત્મા ક્યારેય કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલા માટે શ્રુતિ માતા પણ ક્યારેય આત્મ વિષય જ્ઞાનમ ન વિધાતવ્યમ. ગઈકાલે આપણે કે આત્મજ્ઞાન માટે કોઈ વિધેય નથી. ખરેખર જે કરવાનું છે એ શું છે? અવિદ્યા અધ્યારોપણ નિરાકરણ માત્રમ બ્રહ્મણી કર્તવ્યમ. બ્રહ્મ સ્વરૂપ આત્મા પર આપણે જેટલો અધ્યારોપ કરીને અવિદ્યાને કારણે જે અધ્યારોપ કર્યો છે એ અધ્યારોપની નિવૃત્તિ કરવાની જ આવશ્યકતા છે. ન તો બ્રહ્મ જ્ઞાન યત્ન અત્યંત પ્રસિદ્ધત્વાદ. કાલે આપણે કે આત્મા તો અત્યંત પ્રસિદ્ધ છે,
કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહી શકે જ નહીં કે આત્મા જે છે પ્રસિદ્ધ નથી. અને એટલા માટે આત્મ જેની બુદ્ધિ, ગઈકાલે આપણે જોયું કે 3 આપણને લક્ષણની જરૂર છે, 3 ગુણની જરૂર છે. બાહ્ય વિષયોમાંથી જેની બુદ્ધિ પૂર્ણતઃ નિવૃત્ત થઈ ગઈ છે, જેને શાસ્ત્ર શ્રવણ કરાવનાર ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે, અને જેને શાસ્ત્ર શ્રવણ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો એને બ્રહ્મજ્ઞાન અવશ્ય. એને માટે બ્રહ્મજ્ઞાન અત્ય સરળ છે. પ્રત્યક્ષાવગમમ બ્રહ્મજ્ઞાન જે છે, જેની બુદ્ધિ હજી પણ વિષયોમાં આસક્ત થઈને બેઠી છે, એને માટે આ બ્રહ્મજ્ઞાન અત્યંત દુસંપાદ્ય છે. પણ જેને આ પૂર્ણ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે, જે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે, એને બ્રહ્મજ્ઞાન અવશ્ય થઈ શકે. તો એનો અર્થ શું થયો? બ્રહ્મ જ્ઞાન માટે, બ્રહ્મ સ્વરૂપ આત્માના જ્ઞાન માટે મુખ્ય તો શું છે? તસ્માત બાહ્યાકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ એવ આત્મ સ્વરૂપ આલંબને કારણમ. આત્મ સ્વરૂપના આલંબન માટે બાહ્યાકાર ભેદ બુદ્ધિ જે છે એની જ નિવૃત્તિ કરવાની. નહીં આત્મા કશ્ચિત કદાચિત અપ્રસિદ્ધ. આત્મા તો અત્યંત પ્રસિદ્ધ છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી, અવિદ્યાથી આવૃત્ત છે. આગળ ભગવાન કહી ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવઃ. શંકરાચાર્યજી તર્ક, જો આત્મા પ્રસિદ્ધ જ નહીં હોય તો પ્રમાણ પ્રવૃત્તિ કરનાર કોણ છે? આંખ દ્વારા દર્શન ક્રિયા કરનાર જે છે ચૈતન્ય સ્વરૂપ આત્મા. તો પ્રમાણ પ્રવૃત્તિ જ કેવી રીતે થવાની? આ દેહાદિમાં જે ચૈતન્યત્વ દેખાઈ રહ્યું છે, ચેતનતા જે આ દેહમાં દેખાઈ રહી છે, કોને કારણે છે? ચેતન આત્માને, ચૈતન્ય આત્માને કારણે. તસ્માદ યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણાંતર અપેક્ષા તતઃ અપી. દેહમાં, એક દેહમાં પરિચ્છિન્ન આત્મા માટે કોઈ પ્રમાણની તમને આવશ્યકતા નથી. તમે અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ આત્મા છે. આ આત્મા છે, આ બ્રહ્મ છે, એ પ્રકારે કોઈ નિર્દેશ કરવાની આવશ્યકતા જ નથી. દેહમાં પરિચ્છિન્ન હોવા છતાં પણ એ ચૈતન્ય આત્મા તો ઉપલબ્ધ જ છે. એને કોઈ પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. આત્મનઃ અંતરતમત્વા તદવગતિમ પ્રતિ ન પ્રમાણાંતર અપેક્ષા ઇતિ. વિચાર, એ આત્મા ચૈતન્ય જે છે બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે, મનમાં પ્રતિબિંબિત થાય છે, ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય છે, દેહમાં પ્રતિબિંબિત થાય. તો આત્મા તો પ્રસિદ્ધ જ છે ચૈતન્ય સ્વરૂપ. પણ એને એક દેહમાં જ આત્મા માની લીધો ને. એક દેહમાં જ આપણે આત્મબુદ્ધિ કરીને બેઠા છે, અને એટલા માટે કહેવું પડે કે આત્મા સર્વવ્યાપી, એક દેહ માત્ર આત્મા નથી. અને એટલા માટે આત્માના જ્ઞાન માટે કોઈ અન્ય પ્રમાણની અપેક્ષા નથી. જેની પાસે આ વિવેક જે છે, સત્ય અને મિથ્યાનો જેને પૂર્ણતઃ વિવેક કરી લીધો છે, આત્મજ્ઞાન નિષ્ઠા વિવેકીનામ સુપ્રસિદ્ધા ઇતિ સિદ્ધમ. જેને સત્ય અને મિથ્યાનો વિવેક કર્યો છે એને માટે તો આ આત્મજ્ઞાન કેવું છે? આત્મજ્ઞાન નિષ્ઠા પણ કેવી છે? સુપ્રસિદ્ધ છે. જો 3 વસ્તુ છે, આત્મા છે, આત્માના જ્ઞાન અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા. તો એકવાર જે પણ કઈ અધ્યારોપ કરવામાં આવ્યો છે, એ અધ્યારોપની જ્યારે નિવૃત્તિ કરવામાં આવે તો આત્મા તો સુપ્રસિદ્ધ છે. આત્માથી અન્ય કઈ છે જ નહીં. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે, જે સત્ય અને મિથ્યાનો વિવેક કરનાર જે છે એ વિવેકીઓ માટે તો આત્મજ્ઞાન નિષ્ઠા અત્યંત પ્રસિદ્ધ, સુપ્રસિદ્ધા ઇતિ સિદ્ધમ. પહેલા કર્મ જ સિદ્ધિ છે, પછી આ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. પણ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. આત્મા પર જે કઈ અધ્યારોપ કર્યો છે એ અધ્યારોપની નિવૃત્તિ જ કરવાની. શંકરાચાર્યજી કહે છે કે જે લોકો આ બ્રહ્મ જ્ઞાન માટે ખટપટ કરનારા,
શું ખટપટ કરે? યેશામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ તેશામપી. જે લોકોના મતમાં આ જ્ઞાન નિરાકાર છે અને અપ્રત્યક્ષ છે એવું જ લોકો માની રહ્યા છે, એ લોકોની દ્રષ્ટિએ પણ વિચારે તેશામપી જ્ઞાનવશા એવ જ્ઞેય અવગતિ ઇતિ. કોઈ પણ જ્ઞેય વસ્તુ જે છે, કોઈ પણ વિષયનું જે જ્ઞાન છે એ તો જ્ઞાનને અધીન જ છે. કોઈ પણ જ્ઞેય વસ્તુનો બોધ થાય છે આપણને, એ બોધ કોને આધારે થાય? જ્ઞાનને આધારે થાય. જ્ઞાનવશા એવ જ્ઞાન જ્ઞેય અવગતિ ઇતિ જ્ઞાનમ અત્યંતમ પ્રસિદ્ધમ. અહીંયા જ્ઞાન એટલે ચૈતન્ય. જો સમજ, કોઈ પણ વિષયનું જ્યારે તમને જ્ઞાન થાય છે તો એ જ્ઞાન જ્યારે થઈ રહ્યું છે તો પેલો ચૈતન્ય આત્મા તો ત્યાં છે જ. ચૈતન્ય આત્માને કારણે જ ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરી રહી છે. ચૈતન્ય આત્માને કારણે તમારી શ્રોત્રેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે છે. તો ચૈતન્ય તો સુપ્રસિદ્ધ જ છે. કે કોઈ પણ પ્રકારના જ્ઞેય જે છે, કોઈ પણ પદાર્થનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? જ્ઞાન વશ એટલે ચૈતન્યના અધીન છે. જો સમજ. અને એટલા માટે જ્ઞાનમ અત્યંતમ પ્રસિદ્ધમ. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ તો અત્યંત પ્રસિદ્ધ છે. સુખાદિવત એવ ઇતિ અભ્યુપગંતવ્યમ. તમારા મનમાં જે સુખ, દુઃખ, લોભ, કામ, ક્રોધ અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોઈ ગયા, 5 ઇન્દ્રિયો દ્વારા જેને જોવામાં આવે છે, જેનો અનુભવ કરવામાં આવે એને પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાનને આધારે આપણે અનુમાન કરીએ છીએ. અનુમાન છે, અર્થાપત્તિ છે, ઉપમા છે, અનુપલબ્ધિ છે. આ પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયની સામે છે, પરોક્ષ એટલે કે ઇન્દ્રિયથી પર છે. જાણ્યું? તો જે ઇન્દ્રિયથી પર જે છે એના જ્ઞાન માટે શું છે? પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન જે છે એ પણ શું છે? પ્રત્યક્ષ જ્ઞાન પર આધારિત છે. પ્રત્યક્ષ જ્ઞાનને આધારે જ આપણે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પણ તમારા મનમાં જે સુખાદિ, જો શંકરાચાર્ય કહે છે સુખાદિવત, તમારા મનમાં જે સુખ દુઃખની વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે, કરુણા છે, દયા છે, ક્રોધ છે, લોભ છે, આ જે બધી વૃત્તિઓ જે છે એ વૃત્તિ માટે તમે કયા પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ કરો છો? કયા પરોક્ષ પ્રમાણની પ્રવૃત્તિ? કોઈ. તમારા મનની વૃત્તિ જે છે એ પ્રત્યેક વૃત્તિ તમે જાણો છો, પણ કયા પ્રમાણથી જાણો છો? કોઈ પ્રમાણની પ્રવૃત્તિ નથી. એટલા માટે એને અપરોક્ષ કહેવામાં આવે. તો જેવી રીતે સુખાદી તમારા મનમાં જે વૃત્તિ છે એને માટે કોઈ પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. તો જે સુખાદીને, ત્યાં સમજો બરાબર, જે સુખાદી વૃત્તિને પણ વિષય બનાવનાર જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એને તો કયા પ્રમાણની આવશ્યકતા? તો વૃત્તિ જે સુખાદી વૃત્તિ જે છે એ અપરોક્ષ છે. એનો પણ જે સાક્ષી ચૈતન્ય આત્મા જે છે, જેના દ્વારા તમે તમારા મનને, તમે તમારા મનની પ્રત્યેક વૃત્તિઓને જાણો છો, પ્રત્યેક ભાવને જાણો છો. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. તમારા મનની પ્રત્યેક વૃત્તિને તમે પ્રકાશિત કરી રહ્યા. એ ચૈતન્ય આત્મા તો કેવો છે? સાક્ષાત અપરોક્ષ આત્મા છે. એને કોઈ પ્રમાણ પ્રવૃત્તિની જરૂર નથી. જિજ્ઞાસો ન પવત્તેહ છે. એટલે બીજો એક પ્રશ્ન કરે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું જ નથી, કારણ કે આત્મા અત્યંત પ્રસિદ્ધ છે, તો પછી કોઈને જિજ્ઞાસા થવાની જ નહીં. જિજ્ઞાસાનું પપત્તેહ, તો પછી કોઈ જિજ્ઞાસાની સંભાવના જ નથી. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જ્ઞાન છે બધાને, તો પછી તમે જ કહો છો જિજ્ઞાસુ. જિજ્ઞાસુ પણ મારો ભક્ત છે. તૈત્તરીય ઉપનિષદમાં પણ કીધું તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ.
એ બ્રહ્મ છે, એને જાણવાની તું ઈચ્છા કર. જો સમજ. તો જો તમે જ્ઞાન તમે એમ કહો છો કે આત્મા અત્યંત પ્રસિદ્ધ છે, એને માટે કોઈ પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા નથી, આત્માનું જ્ઞાન તો છે, તો પછી જિજ્ઞાસા જ નહીં સંભવ. અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવ જિજ્ઞાસેત. જો આત્મા પ્રસિદ્ધ છે તો એની જિજ્ઞાસા સંભવ નથી, અને અપ્રસિદ્ધ છે તો પછી એને જાણવાની ઈચ્છા આપણે કરી શકીએ. અપ્રસિદ્ધ છે તો જ્ઞાનમ જ્ઞેયવ જિજ્ઞાસેત. આત્મા પણ પ્રસિદ્ધ છે, આત્મજ્ઞાન પણ પ્રસિદ્ધ છે, તો જ્ઞાનની પણ ઈચ્છા નહીં થાય આપણને. જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા. જો સમજ. આત્મા પ્રસિદ્ધ છે તો પછી આત્માના જ્ઞાનની ઈચ્છા થવાની જ કેવી રીતે? તથા જ્ઞેયમ ઘટાદિ લક્ષણ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ. જેવી રીતે પેલો ઘટાદિ જે વિષયો જે છે, તો ઘટાદિ જે પ્રત્યક્ષ વિષયો જે છે એ જ્ઞાન દ્વારા જ્ઞાતા એને શું કરે છે? વ્યાપ્તુમ ઇચ્છતિ. એને જાણવાની ઈચ્છા કરે છે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. જો તથા જ્ઞાન અભિજ્ઞાનાંતરણે જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છેત ન ચ એતદસ્તિ. આત્મા પ્રસિદ્ધ છે તો આત્માનું જ્ઞાન પણ પ્રસિદ્ધ જ છે, તો પછી જ્ઞાનની પણ ઈચ્છા નહીં થાય. એ શંકરાચાર્ય કહે છે જ્ઞાન છે જેનો અર્થ શું થયો? જ્ઞાનાંતરેણ જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છેત ન ચ એતદસ્તિ. આત્મજ્ઞાનને બીજા જ્ઞાન દ્વારા આપણે જાણવું પડે એવું છે નહીં. ના એતદસ્તિ. આત્મા પણ પ્રસિદ્ધ છે ને આત્મજ્ઞાન પણ પ્રસિદ્ધ છે. આ સમજો. આત્મજ્ઞાનને બીજા કોઈ જ્ઞાન દ્વારા એને જાણવાની જરૂર નથી. ઘડાને જાણવાનો છે તો ઘડાનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. તો જ્ઞાતા દ્વારા ઘડાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જેને ઘડાના જ્ઞાનનું પણ જ્ઞાન છે. ત્યાં થોડુંક સૂક્ષ્મ છે. તમને ઘડાના જ્ઞાનનું પણ જ્ઞાન છે. એને આપણે ગુજરાતીમાં શું કહીએ? તમે ઘડો જાણો છો, તો ઘડો હું જાણું છું એ પણ તમે જાણો છો કે નથી જાણતા? બુદ્ધિમાં જે જ્ઞાન અને અજ્ઞાન છે એ પણ તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એનો વિષય છે. રશિયન ભાષા તમને આવડતી નથી તો રશિયન ભાષાના અજ્ઞાનનો પણ જ્ઞાન તમને છે. રશિયન ભાષાના અજ્ઞાનનું પણ તમને જ્ઞાન છે અને ગુજરાતી ભાષાના જ્ઞાનનું પણ જ્ઞાન તમને છે. પણ આત્મજ્ઞાન માટે પેલો બીજા જ્ઞાનની જરૂર છે નહીં. આત્મજ્ઞાન માટે બીજું જ્ઞાન જરૂરી નહીં. જ્ઞાનાંતરણે જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છેત એવું શક્ય જ નથી. ઘડાના જ્ઞાનને ચૈતન્ય સ્વરૂપ આત્મા દ્વારા જાણવામાં આવે છે. તો ઘટ જ્ઞાન જે છે એનું તમને જ્ઞાન છે, જ્ઞાનનું જ્ઞાન તમને છે, અજ્ઞાનનું પણ જ્ઞાન તમને છે. શું એ જ રીતે આત્માના જ્ઞાનને પણ બીજા જ્ઞાન દ્વારા તમારે જાણવાનું છે? નહીં. ન એતદસ્તિ. જો એટલા માટે જ ને મને આત્મા જ્ઞાન થયું એવું આપણે કહી શકીએ નહીં. હું આત્માને જાણું છું એવું કહી શકીએ નહીં. વિજ્ઞાતા અવિજાનત, અવિજ્ઞાતા વિજાનત. કેનોપનિષદમાં શું કહેવામાં? જેમ કે છે કે હું આત્માને જાણું છું, કે આત્માનું જ્ઞાન મને થયું, એ જાણતો જ નથી. અવિજાનત.
આત્મા પણ પ્રસિદ્ધ છે, આત્માનું જ્ઞાન પણ પ્રસિદ્ધ છે. એટલે જ્ઞાન માટે અન્ય જ્ઞાનની અપેક્ષા નથી. ઘડાદી જ્ઞાન જે છે, સુખાદી જે જ્ઞાન છે, એને માટે પેલું અન્ય જ્ઞાનની અપેક્ષા છે. અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ જ્ઞાતાપી અતઃ એવ પ્રસિદ્ધ ઇતિ. આત્મા જ અત્યંત પ્રસિદ્ધ છે એમને આત્મજ્ઞાન પણ પ્રસિદ્ધ જ છે. અને આત્મજ્ઞાન જો પ્રસિદ્ધ હોય, જ્ઞાતાપી અતઃ એવ પ્રસિદ્ધ, તો એનો જાણવા વાળો તમે પણ પ્રસિદ્ધ જ છો. આત્મા પણ પ્રસિદ્ધ છે, આત્માનું જ્ઞાન પણ પ્રસિદ્ધ. જો એટલા માટે જો તમને કહું, આત્મજ્ઞાનમાં કોઈ વાર નથી. કોઈ પણ પ્રકારના જ્ઞાનમાં ક્યારેય કોઈ વાર નથી. તમે મને સાંભળો છો ને તમે સમજો છો તત્કાળ. જ્ઞાન તો તત્કાળ જ છે, પણ એ જ્ઞાનની યોગ્યતા નથી. કેમ? બાહ્ય વિષય ભેદ બુદ્ધિ. બાહ્ય વિષયોમાં આપણી બુદ્ધિ એવી અટવાયેલી છે. એટલું જ નહીં, ગુરુ યોગ્ય પ્રાપ્ત થતા નથી. યોગ્ય ગુરુ નથી, યોગ્ય સંપ્રદાય નથી, તો પણ જ્ઞાન નથી થવાનું. 13મા અધ્યાયમાં આપણે જોયું કે અસંપ્રદાય વિત્ત, જેની પાસે તમે શાસ્ત્ર શ્રવણ કરો છો એનો સંપ્રદાય પણ શું છે, એની પરંપરા છે. ભગવાન 4થા અધ્યાયમાં આપણને કહી ગયા એવમ પરંપરા પ્રાપ્તમ. પરંપરાથી જ છે. તો પરંપરા સંપ્રદાયમાં સંપ્રદાય ગુરુની પણ આપણને આવશ્યકતા છે. અને એ પરંપરાનો આરંભ ભગવાનથી જ છે. જો સમજો. નહીં અમારા સ્વામીજી છે, એમણે સંપ્રદાય આરંભ કરેલો છે. આજકાલ આવા ઘણા બધા સંપ્રદાય છે. 300 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા. પણ એમના ગુરુ કોણ? એમનો સંપ્રદાય કયો? એમણે જ નવો સંપ્રદાય શરૂ કર્યો. આપણે પણ આ પ્રાર્થના કરીએ પ્રાતઃકાળ વર્ગમાં તો શું કહીએ? સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. પહેલી વંદના કોની છે? ગુરુ પરંપરાને આપણે વંદના કરીએ. બાહ્ય વિષયો પ્રત્યે વૈરાગ્ય છે. ગુરુ જેને ઉપલબ્ધ છે, ગુરુ પરંપરા જેને ઉપલબ્ધ છે, આત્મ પ્રસાદે, જેને આત્મ પ્રસાદ. જો એટલે હું તમને પહેલા દિવસથી કહેતી આવી, તમારા મનની પ્રસન્નતા એ જ પહેલી સિદ્ધિ છે. તમારું મન પ્રસન્ન છે કે નહીં? તમારું મન શાંત છે કે નહીં? તમારું મન નિર્મલ છે કે નહીં? આપણે જોઈએ કે આત્મવદ અત્યંત નિર્મલત્વાદ. તમારી બુદ્ધિ આત્મા સમાન, આત્મા સમનૈર્મલ્ય, આત્મા શુદ્ધ ચૈતન્ય છે. તો આપણી બુદ્ધિ પણ સાપેક્ષ રીતે શુદ્ધ નિર્મલ થવી જોઈએ. આત્મા શાંત સ્વરૂપ છે, તો આપણી બુદ્ધિ પણ સાપેક્ષ રૂપથી વિક્ષેપ રહિત શાંત હોવી જોઈએ. પણ આપણી બુદ્ધિમાં એવી ખટપટ ચાલે. મોટે ભાગેના લોકો તમે જો, એટલે એ લોકોની બુદ્ધિમાં એટલી બધી ખટપટ ચાલતી હોય, પોતે શાંતિથી નહીં બેસે ને પેલો બીજાને શાંતિથી બેસવા નહીં દે. સતત ખટપટ કરીએ આપણે, આદત પડી ગઈ. જો મન શાંત નથી, વિક્ષેપ રહિત નથી, વિચલિત મન છે. આત્મામાં કોઈ પ્રસન્નતા નથી. તો જ્યારે તમારા આત્મામાં જ પ્રસન્નતા નથી, તમે દુઃખી છો. સંસારીનું આ મોટું લક્ષણ કયું? સંસારીનું લક્ષણ જ કયું છે? જે હંમેશા દુઃખી જ હોય. તમે એનો દાણો દબાવો એટલે પછી દુઃખ જ નીકળે, બીજું કઈ નીકળે જ નહીં.
એને હંમેશા કંઈક ને કંઈક ફરિયાદ, રોજ જ કંઈક ને કંઈક ફરિયાદ આપણી ચાલતી જ હોય. જો વિચારી, ફરિયાદ કરનારું મન છે, અસંતુષ્ટ મન છે, વિક્ષિપ્ત મન છે, મલિન રાગ દ્વેષાદિથી મલિન મન છે. એમાં બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થવાનું? એને એક શબ્દમાં શંકરાચાર્ય શું કહી ગયા? આત્મ પ્રસાદેન, આત્મ પ્રસાદ. પ્રસન્ન ચેતસી આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠ. જેનું મન પ્રસન્ન છે, શાંત, નિર્મલ છે. પ્રસન્ન એટલે નિર્મલ. એને બ્રહ્મ જ્ઞાન તત્કાળ. અને એટલે શંકરાચાર્ય કહે છે અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ. જ્ઞાન પણ પ્રસિદ્ધ છે, આત્મા પણ પ્રસિદ્ધ છે. જ્ઞાતા અતઃ એવ પ્રસિદ્ધ તસ્માત જ્ઞાને યત્ન ન કર્તવ્ય. અને એટલા માટે આત્મજ્ઞાન માટે કોઈ કર્તવ્યની આવશ્યકતા નથી. અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવ તસ્માત જ્ઞાન નિષ્ઠા સુસંપાદ્યા. અનાત્મ બુદ્ધિ જે લઈને બેઠા આપણે બેઠા છે એની નિવૃત્તિ છે. આપણું કર્તવ્ય ક્યાં છે? અનાત્મ બુદ્ધિની નિવૃત્તિ કરવું એ આપણું કર્તવ્ય છે. જો એટલે હું તમને પહેલેથી કહે, આટલું તો તમે કહી રાખો, ના હમ દેહ, હું દેહ છું જ નહીં. 10 મિનિટ શાંતિથી બેસીને જુઓ કે તમે દેહ છે જ નહીં. તમે દેહના સાક્ષી ચૈતન્ય, પણ એ દેહમાં જ એવી અહમ બુદ્ધિ કરીને બેઠા, એવો દેહને પકડીને બેઠા છે. સ્વામીજી હવે તો મારી ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે શું કરવાનું? આવું જે કે ને એ અત્યંત બેજવાબદાર માણસો કહેવાય. અત્યાર સુધી કર્યું શું? તો પછી સ્વામીજી હવે 55 થઈ ગયા, હવે શું કર? તો 55 વર્ષ સુધી શું કર્યું? પથ્થર તોડ્યા? અત્યાર સુધી કઈ કર્યું નહીં, અને પછી હવે કે હવે મારે શું કરવાનું? આ મૂર્ખતા કહેવાય. તો અત્યાર સુધી કર્યું શું તમે લોકો? જો એટલા માટે આ શ્લોક મને બહુ પ્રિય છે. પ્રથમેનાર્જિતમ વિદ્યામ, દ્વિતીયેનાર્જિતમ ધનમ, તૃતીયેનાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. પ્રથમ અવસ્થામાં આપણે વિદ્યા ઉપાર્જન કરો ત્યારે આપણે તોફાન મસ્તી કરવું, લડાઈ ઝઘડા કરવા. જ્યારે જ્ઞાન વિદ્યા ઉપાર્જન કરવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની અવસ્થા હતી ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું જ નહીં. જ્યારે ધન ઉપાર્જન કરવાની અવસ્થા હતી ત્યારે ધનોપાર્જન નહીં કર્યું. તૃતીય વાનપ્રસ્થ અવસ્થા જે છે, જેમાં આપણે પુણ્ય સંચિત કરવાનું છે, એ પુણ્ય પ્રાપ્ત નહીં કર્યું. અને પછી વિચારીએ હવે શું કરવા? આ ઉંમર થઈ ગઈ, આ ઉંમરે શું કરવાનું? ભગવાને આપણને આ સુંદર મનુષ્ય શરીર આપ્યું, એને આપણે 55 વર્ષ સુધી દુરુપયોગ એનો કર્યો. 55 વર્ષ સુધી બિલકુલ બેજવાબદાર બનીને રહ્યા, અને પછી હવે કહે છે હું શું કરું? ઘણા લોકો 50 વર્ષે, 55, 60 વર્ષે ફરિયાદ શરૂ થઈ ગઈ હોય. ફરિયાદ શરૂ થઈ એનો અર્થ પહેલા ફરિયાદ જ કરતા હતા. આ પેલો આવો છે ને, પેલો આમ છે ને, પેલા આમ કર્યું. સતત દોષારોપણ. તમે દોષારોપણ કરીને સામેવાળી વ્યક્તિને તમે જુઠ્ઠી નથી પુરવાર કરતા. દોષારોપણ કરીને તમે ઈશ્વરને અવગણના કરી રહ્યા છો. આ સમજો. એક બાજુ તમે ભક્તિ કરો, માળા ફેરવો, બીજી બાજુ દોષારોપણ કરતા ફરો. ઈશ્વરને આપણે પ્રસાદ બુદ્ધિ કેળવીએ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. લોકોને એવી દોષારોપણની આદત પડી જાય છે.
બાપુજી બહુ સરસ છે. જો તમારા જીવનમાં પ્રતિકૂળતા છે તો અન્ય પર દોષારોપણ કરવાની જરૂર નથી. કેમ? તમારા જીવનમાં અત્યારે જે છે એ તમારા ભૂતકાળમાં કરેલા કર્મના ફળ છે. તો તમે જવાબદારી તો લો કે અત્યારે જે મારા જીવનમાં પ્રતિકૂળતા છે એને માટે મેં કંઈક. આપણે કોઈને દોષારોપણ નથી કરતા, પણ એટલી જવાબદારી તો લેવા તૈયાર છીએ કે નહીં આપણે? મેં કોઈક એવા કર્મ કર્યા હશે કે મને આવું મળ્યું, હવે હું શું કરું આગળ વિચારીએ આપણે. જે થઈ ગયું થઈ ગયું. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો આ બધાથી આપણી બુદ્ધિ મુક્ત થવી જોઈએ. આત્મપ્રસાદ એટલે કે આપણી બુદ્ધિ પણ આત્મ સમાન નિર્મલ બનવી જોઈએ. મહારાજશ્રી બહુ સરસ કહેતા કે તમે દોષારોપણ કરીને તમે એમ માનતા હોય કે તમે છટકી રહ્યા છો. બીજાને દોષી ઠરાવીને તમે પોતાને શું નિર્દોષ સાબિત કરો છો? વિચાર. બીજા પર દોષારોપણ કરીને તમે એમ કહેવા માંગો છો કે તમે દૂધ ના ધોઈલા તમે નિર્દોષ છો. એટલે પ્રશ્ન કરવામાં દોષારોપણ કરવું એટલે રાગ દ્વેષ. જો વિચાર તો કે રાગ દ્વેષ કોને કહેવાય? વિચાર. ગુણ દોષ કોને કહેવાય? બીજામાં ગુણ દોષ જોવા એ દોષ છે. ગુણ જુઓ કે દોષ જુઓ, બંને દોષ જ છે. ગુણ દોષ જોવા એ દોષ છે, આ સમજો. કે જેને આપણે ગુણ કહીએ છીએ એ ક્યારે દોષ બની જાય આપણને ખબર જ નથી. જેને આપણે દોષ કહીએ છીએ એ ક્યારે ગુણ બની જાય આપણને ખબર જ નથી. વિચારી જો. અને એટલે શું કહે? ગુણ દોષ જોવા એ દોષ છે. આત્મા જયારે નિર્ગુણ છે, નિર્દોષ છે, અનાદિત્વાદ નિર્ગુણત્વાદ 13મા અધ્યાયમાં જોયું. 5મા અધ્યાયમાં ભગવાન કહે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સંપૂર્ણ દોષ રહિત બ્રહ્મ છે, ગુણ રહિત બ્રહ્મ. અને તમારી બુદ્ધિ ક્યાં ફરી રહી છે? ગુણ દોષમાં ફરી રહી. તો તમને આત્મજ્ઞાન ક્યાંથી થવાનું? સાપેક્ષિક રીતે તમારી બુદ્ધિ ગુણ અને દોષથી ઉપર ઉઠે છે કે નથી ઉઠતી? આત્મપ્રસાદ આત્મકૃપા એટલે શું છે? આ ગુણ દોષની ખટપટમાંથી આપણે ઉપર ઉઠીએ. આપણી તકલીફ એ છે કે આપણું ધારેલું થાય ને તો એવા ગુણ દોષ, એવા ગુણગાન કરીએ ને, હાર તોરાય પહેરાવીએ, નમસ્કારે કરીએ ને, દાને આપે, બધું. અને જ્યાં આપણું ધારેલું નહીં થયું ને પછી જે દોષના આરોપ શરૂ કરીએ આપણે. બીજાના ગુણ જોઈએ ને બીજાના દોષ પ્રગટ કરીએ એ આપણી બુદ્ધિની અલ્પતા દર્શાવે. સામેવાળાને ગુણ દોષ નથી. જો સમજો, આપણી બુદ્ધિની અલ્પતા પ્રગટ થઈ રહી છે. ગુણ દોષ જોવા એ જ દોષ છે. આત્મ નૈર્મલ્યત્વા. આત્મ સમાન આપણી બુદ્ધિ પણ નિર્મળ થવી જોઈએ, ગુણ દોષથી મુક્ત થવી જોઈએ. તો પછી એ બ્રહ્મ જ્ઞાન શક્ય છે. પણ જેટલા તમે ગુણ અને દોષ જોઈ રહ્યા છો તો તમારી બુદ્ધિ ચિંતન કોનું કરે છે? અનાત્માનું ચિંતન કરે છે. એટલે શંકરાચાર્ય કહે છે અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવ કર્તવ્ય. અનાત્મ બુદ્ધિ, અનાત્માનું ચિંતન છોડો તમે. આપણી બુદ્ધિ અનાત્મામાં જ ભટકતી રહે છે, એના જ ગુણ દોષનું ચિંતન કરે. એટલે મહારાજશ્રી બહુ સરસ કહેતા કે તમે દોષનું ચિંતન કરો છો તો તમારી બુદ્ધિ દોષાકાર બની કે નહીં બની? સામેવાળામાં એ દોષ છે કે નહીં પછીની વાત છે, પણ તમારી બુદ્ધિ તો દોષાકાર બની ને. સતત તમે દોષારોપણ કરતા રહેશો તો સતત તમારી બુદ્ધિ તો દોષાકાર જ બનતી રહેવાની. તમે ઈશ્વર ચિંતન કરશો તો ઈશ્વરાકાર વૃત્તિ બને, પુષ્પ ચિંતન કરશો તો પુષ્પાકાર વૃત્તિ બને.
ક્રોધ કરી રહ્યા છો તો સામેવાળાને તમારો ક્રોધ નડે કે નહીં નડે, પણ તમારી બુદ્ધિ તો ક્રોધાકાર બની કે નહીં બની? મહારાજને બહુ સુંદર કહેતા કે કામાકાર, ક્રોધાકાર, દોષાકાર વૃત્તિ કરી કરીને આપણે પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યા. બીજાને નુકસાન પહોંચે કે નહીં પહોંચે પછીની વાત છે. આપણે પોતે જ પોતાને શું કરીએ? નુકસાન પહોંચાડીએ. ભગવાન એટલે જ આગળ કેટલા બધા શ્લોકોમાં કહી ગયા, મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય. ભગવદાકાર વૃત્તિ કરવાની છે, વિષયાકાર વૃત્તિ, ગુણાકાર વૃત્તિ, દોષાકાર વૃત્તિ નથી કરવાની. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કૌંતેય. ભગવાન શા માટે આવું કહી રહ્યા છે? ભગવાને પોતાની પ્રશંસા કરવાની, પોતાની વાહવા કરવાની છે નહીં. એટલે કહું છું કે ભક્તિનો કોઈ વિકલ્પ નથી. ભક્તિ વિના આપણી બુદ્ધિનું નૈર્મલ્ય શક્ય જ નથી. એટલે જ ભગવાન કહી ગયા, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિંદતિ માનવ. કર્તવ્ય કર્મમાં પણ કોઈ આપણને વિકલ્પ નથી, ઈશ્વરની ભક્તિમાં કોઈ વિકલ્પ નથી. 18મા અધ્યાયમાં ભગવાન જે કહી રહ્યા છે બહુ જ સુંદર છે. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણામ યજ્ઞ દાનમ તપઃ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. સ્વકર્મણા સ્વે સ્વે કર્મણી અભિરતઃ. પોતપોતાના સ્વભાવને અનુરૂપ આપણે કર્મ કરતા રહીએ. આપણે તો પેલા દોષારોપણ છે ને, પેલા સ્કૂલના 5મા ધોરણથી શરૂ કરીએ અને 60 વર્ષે એ પેલું 5મા ધોરણનું, એ 10 વર્ષના હતા ત્યારનું બધું આપણે લઈને જ ફરીએ છીએ. આપણા મગજમાં એટલો બધો કરચરો ભરેલો છે. એક સરસ નાની કથા છે. એક ભાઈ ટેક્સી કરીને જતા. ટેક્સી ડ્રાઈવર જે હતો એકદમ પ્રસન્ન માણસ, ગીત ગાતા ગાતા એક ગાડી હાંકી રહ્યો. આ ભાઈને ઉતાવળ હતી એટલે એને કીધું કે જરા જલ્દી ચલાવજે, એટલે જલ્દી ચલાવતો હતો ગાડી. તો બીજી એક ગાડી વાળો જે હતો એની ગતિ વધારે હતી એટલે પેલી બીજી ગાડીને ઓવરટેક એને કરી. હવે એની મસ્તીમાં ગાડી ચલાવતો હતો, પણ જેને એને ઓવરટેક કરીને એને ગમ્યું નહીં. એટલે જેને ઓવરટેક કર્યો ને એને પછી એની ગાડી આની ગાડીની સમાંતર ચલાવવા માંડી અને પછી એટલું બધું બોલવા માંડ્યું. ગાડી ચલાવતો હતો ને, ગીત ગાતા ગાતા પેલા જે ખખડાવતો હતો એની સામે જોઈને સ્મિત આપે પણ કઈ બોલે નહીં. એટલે આવું ચાલ્યું 2-5 મિનિટ. એટલે આ ભાઈ જે હતા એમને ડાબી બાજુ વળવાનું હતું, એટલે ડાબી બાજુ વળી ગયો. પેલો સીધો જવાનો હતો, ચટકી. જેવો ડાબી બાજુ વળે ને એટલે આ જે ભાઈ જે ગાડીમાં બેઠા હતા, જેને ગાડી ભાડે કરેલી, એને પૂછ્યું કે પેલો આટલું બધું બબડતો હતો, તું કઈ બોલ્યો કેમ નહીં? ખોટું ખોટું તને ખખડાવતો હતો, તારે કેવું તું કે શું આ મસ્તો ખખડાવે? તો પેલા ભાઈએ ટેક્સી ડ્રાઈવર બહુ સરસ જવાબ આપ્યો. Why should I carry garbage in my mind? એ જે બોલી રહ્યો તે બધો કચરો છે. એ કચરો મારે મનમાં શું કામ લાવવો? સમજે? ગુણ દોષ એ બધો કચરો જ છે. એ બધો કચરો, સંસારનો કચરો આપણે કેમ લાવીએ?
જો સમજો શંકરાચાર્યનો એક જ શબ્દ છે, પણ એક જ શબ્દનો અર્થ બહુ સરસ છે. તસ્માત જ્ઞાન યત્ન ન કર્તવ્ય કિંતુ આ અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવ. અનાત્મ બુદ્ધિ જે છે ને, અનાત્મ બુદ્ધિ એટલે કે અનાત્માનું ચિંતન કરવાની જે આપણે આદત પડી ગઈ છે, એની નિવૃત્તિ કરવાનું આપણું કર્તવ્ય છે. જ્યાં સુધી આપણી બુદ્ધિમાં અનાત્મા ભરીને આપણે બેઠા છીએ, આ બધો ગાર્બેજ કચરો જ છે. આ સમજ, ગુણ જોવા, દોષ જોવા, ક્રોધ કરવો, કામ ઈચ્છા કરવી, આ બધો કચરો જ ભેગો કરીને બેઠા. જ્યાં સુધી આ બધો કચરો આપણી બુદ્ધિમાંથી બહાર નીકળતો નથી ને, ત્યાં સુધી જ્ઞાન નિષ્ઠા સંભવ. એટલે ભગવાન આગળ કઈ જ ગયા બધી વસ્તુ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. જો તમે વિષયો ગ્રહણ કરવાનું બંધ કરી દેશો તો વિષયો તો પાછા ફરી જશે. રસવર્જમ. પણ એ વિષયોમાં જે રસબુદ્ધિ, જે સુખ બુદ્ધિ જે છે એ નહીં જાય. ગુણ બુદ્ધિ છે, દોષ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, દુઃખ બુદ્ધિ છે, પ્રતિકૂળતા બુદ્ધિ છે, અનુકૂળતા બુદ્ધિ છે. આ બધો કચરો જે આપણે મનમાં ભેગો કરે છે એનું શું? અને આ બધો કચરો જશે ક્યારે? રસવર્જમ રસઃ અપિયસ્ય. એની બુદ્ધિમાં જે રસબુદ્ધિ જે છે એ રસબુદ્ધિ ક્યારે નિવૃત્ત થશે? રસો હિ અપિયસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. એ પરમ પરમાત્માના દર્શન કરીશું તો આ બધો કચરો નીકળશે. એટલા માટે ભગવાન કહી ગયા સ્વકર્મણા તમ અભ્યર્થ. જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમાં જે આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે એનું ચિંતન તમે કરો. ઈશ્વર ચિંતન વિના આ જગતનો જે જન્મ જન્માંતરથી આપણે જે કચરો ભરીને આવે છે એની નિવૃત્તિ નહીં થાય. અનાત્મ બુદ્ધિની નિવૃત્તિ કરવી છે તો ભક્તિ એક માત્ર ઉપાય છે. અને ભક્તનો એક મોટામાં મોટો ગુણ એ છે કે ક્યારે દોષારોપણ નહીં કરે, ક્યારે ફરિયાદ નહીં કરે. આપણે ફરિયાદ કરવામાંથી જ ઊંચા નથી આવતા. આપણને મળે ને તોય ફરિયાદ, નહીં મળે ને તોય ફરિયાદ. મળે તોય ફરિયાદ, ના મારે આવું નહીં, મારે આવું જ જોઈતું. એટલે સ્વામી જેવું સંસારીને આપણે દુઃખી કરવો નહીં, પણ એ દુઃખી જ છે. અનાત્મ બુદ્ધિ કરીને બેઠો છે એ દુઃખી જ છે. અને દુઃખી બનવાની અને દુઃખી રહેવાની એને આદત પડી ગઈ છે. ફરિયાદ કરવાની આદત પડી ગઈ, દુઃખી થવાની આદત પડી ગઈ, દોષારોપણ કરવાની આદત પડી ગઈ. આ બધાથી છૂટવું પડે તો પેલું મન પ્રસન્ન થાય. આત્મ પ્રસાદ, આત્મકૃપા ત્યારે જ થશે. અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવ કર્તવ્ય. અનાત્મ બુદ્ધિની નિવૃત્તિ થવી એ જ આપણું કર્તવ્ય. તસ્માત જ્ઞાન નિષ્ઠા સુસંપાદ્યા. અને એકવાર અનાત્મ બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ તો પછી એને માટે આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી અત્યંત સરળ છે. સુસંપાદ, અત્યંત સરળતાથી એને એ પ્રાપ્ત થઈ શકે. અને ભગવાને આગળ કહ્યું એમ જે પ્રકારે જે પ્રકારે તને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય એ પ્રકારે હું તને ઉપદેશ કરીશ, તું સાંભળ. તો કયા પ્રકારથી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થશે? શા માટે જ્ઞાન નિષ્ઠા આપણા માટે કર્તવ્ય છે? સાય્યમ જ્ઞાનસ્ય પરા નિષ્ઠા ઉચ્યતે કથમ કાર્ય ઇતિ જગ. કેવા પ્રકારની જ્ઞાન નિષ્ઠા આપણે પ્રાપ્ત કરવાની છે? એ જ્ઞાન નિષ્ઠાનો એક ક્રમ ભગવાન દર્શાવે. 51 શ્લોક, બહુ સુંદર શ્લોક છે. એક જ શ્લોકમાં ભગવાન બધું જ આપણને કહી દે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો કેવા પ્રકારનું આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ એ એક શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે.
શ્લોક. बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च. બે શ્લોક છે. જ્યારે શ્લોકમાં કોઈ ક્રિયાપદ નહીં હોય તો સમજી લેવાનું કે હવે પછીના શ્લોક સાથે જોડાયેલો. તો ભગવાન અહીંયા આપણને દર્શાવે છે કે જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એનું વ્યક્તિત્વ કેવું હોય. બે શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે. વિશુદ્ધયા બુદ્ધ્યા યુક્ત, બુદ્ધયા અધ્યવસાયાત્મિકયા વિશુદ્ધયા માયારહિતતયા યુક્ત સંપન્ન, જેની બુદ્ધિ અત્યંત નિર્મલ છે, વિશુદ્ધ છે, કોઈ કપટ છલ નથી, કોઈ રાગ દ્વેષનું પ્રભુત્વ નથી, શુદ્ધ બુદ્ધિ છે. એટલું જ નહીં, ધૃત્યાત્માનમ નિયમ્ય છે, ધૃત્ય ધૈર્યેણ આત્માનમ કાર્યકરણ સંઘાતમ નિયમ્ય નિયમન કૃત્વા વશીકૃત્ય. આ કાર્યકરણ સંઘાત રૂપી જે દેહાદિ સંઘાત જે છે એ સંપૂર્ણ વશીકૃત, એના પોતાના નિયંત્રણ. શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા, સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે. આપણે આગળ અનેક વાર જોઈએ કે પેલો ત્વા પ્રત્યય જે છે ને, ત્યક્ત્વા, જો આ સમજીએ એટલે કે એના પછી કોઈ ક્રિયા છે. સ્નાન કરીને એવું કહેવાય ગુજરાતીમાં. એનો અર્થ શું થયો? સ્નાન કરીને પછી શું? અહીંયા ભગવાન આપણને ક્રમ દર્શાવે. ત્યક્ત્વા આમ કહેવામાં આવે તો એ ત્યાગ કરવો, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને, એટલે પહેલી ક્રિયા કઈ છે? એના પહેલાની ક્રિયા કઈ છે? ધૃત્યાત્માનમ નિયમ્ય બુદ્ધ્ય વિશુદ્ધયા યુક્ત. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને જેણે પોતાના કાર્યકરણ સંઘાત પર નિયમન પ્રાપ્ત કર્યું, નિયમન પ્રાપ્ત કરીને નિયમ્ય. એક, શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને. રાગદ્વેષૌ વ્યદુષ્ય છે, येषां शब्दादतान् विषयान् त्यक्त्वा सामर्थ्यात् शरीरस्थिति मात्रान् केवलान् मुक्त्वा. કે શબ્દાદિ વિષયોનો ત્યાગ કરી દીધો તો શું બધું બંધ કરી દીધું? ખાવા પીવાનું બંધ કરી દીધું? એટલે શંકરાચાર્ય કહે છે આ શરીરને ટકાવવા માટે શરીર સ્થિતિ માત્ર કેવલાન મુક્ત્વા. સામર્થ્ય એટલે કે એક વ્યવહારિક વસ્તુ છે. બધા જ શબ્દાદિ વિષયોનો ત્યાગ કર્યો છે એમ નહીં, એના જીવનના વ્યવહાર માટે જેટલું આવશ્યક છે, આ શરીરને ટકાવવા માટે, સ્થિતિ માટે જેટલા આવશ્યક છે એટલા વિષયો સિવાયના બધા જ વિષયોનો એને ત્યાગ કરી દીધો. તતઃ એના પછી એનાથી વધારે તતઃ અધિકાન સુખાર્થાન ત્યક્ત્વા. શરીરને ટકાવવા માટે, કાર્યકરણ સંઘાતને ટકાવવા માટે જેટલા વિષયો આવશ્યક છે એટલા વિષયો રાખીને બાકીના એનાથી વધારેના જે વિષયો છે એ બધા જે સુખ માટેના જે છે, ભોગ બુદ્ધિ જે છે એનો ત્યાગ કરી દીધો. ત્યાગ કરીને ત્યક્ત્વા. તો કે શરીર સ્થિતિ અર્થત્વેન પ્રાપ્તે શું છે? આ જગતમાં વ્યવહાર કરવા માટે અને શરીર કાર્યકરણ સંઘાતને ટકાવવા માટે જેટલા વિષયો છે એ વિષયો પ્રત્યે પણ રાગ દ્વેષ વિદસ્ય છે. વિદસ્ય એટલે છોડીને, વિદસ્ય એટલે પરિત્યજ્ય.
શરીર સ્થિતિ માટે જેટલા આવશ્યક વિષયો છે એના પ્રત્યે પણ એના મનમાં કોઈ રાગ દ્વેષ નથી. જો એટલે તમને કહું કે મને આ જોઈએ પણ આવું જ જોઈએ, આવું હોય ને તો મારે સ્વીકાર્ય, નથી જોઈતું. તમારા શરીરને ટકાવવા માટે જેટલું જરૂરી છે એટલું તમે રાખો, પણ એમાં પણ પછી આપણે રાગ દ્વેષ કરીને બેઠા હોઈએ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે એવા વિષયો પ્રત્યે પણ રાગ દ્વેષનો પરિત્યજ્ય ત્યાગ કરીને જા. આમ ભગવાન અહીંયા 4 લક્ષણ દર્શાવે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ધૃત્યાત્માનમ, ધૃતિપૂર્વક એટલે કે ધૈર્યથી. જો આ ઘણી વાર આવું થાય કે આ શરીરમાં નુકસાન બહુ જલ્દી થઈ જાય, પણ પછી એને રૂજ આવતા એને સારું થતા ઘણા દિવસો નીકળે. તો એ આ શરીરને ધારણ કરવું અને શરીરને ધારણ કરીને એના પર નિયમન રાખવું પડે. આપણામાં એટલું ધૈર્ય હોવું જોઈએ. બોલો એક્સિડન્ટ થાય ને એ ક્ષણમાં થઈ જાય, પણ પગનું હાડકું તૂટ્યું તો પછી તમારે 2 મહિના સુધી શું કરવું પડે? ધીરજથી કામ લેવું જ પડે. અને ધીરજથી જ્યારે કામ લેવાનું છે તો આપણામાં એ નિયમન, આપણા વ્યક્તિત્વ પર નિયમન હોવું જોઈએ. ધૃત્યાત્માનમ નિયમ્ય છે. શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષ વિદસ્ય છે. આમાં 4 લક્ષણ ભગવાન. તો આપણું વ્યક્તિત્વ આવું હોવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિએ તમારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, તત્વચિંતન તમારે કરવું છે, આત્મચિંતન તમારે કરવું છે, તો બાહ્ય દ્રષ્ટિએ પણ કેટલીક અનુકૂળતા આવશ્યક છે. એ બાહ્ય વિષયની જે અનુકૂળતા જે છે અથવા બાહ્ય જગતની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ એ ભગવાન હવે આપણને દર્શાવી રહ્યા છે. એ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.